હું છું અલ્લા રખા ખાન. મારા યુટ્યુબ મંચ પર આપનું સ્વાગત છે. છોટાઉદેપુર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા પેપર લીકના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજ રોજ છોટાઉદેપુર કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસ સમિતિ દ્વારા પેપર લીકના મુદ્દે રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ કર્યો હતો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે સરકારના પૂતળાનું દહન કરવા જતાં પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને કોંગ્રેસના સુખરામ રાઠવા માજી ધારાસભ્ય, કોંગ્રેસના છત્રસિંહ વરણામિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંખેડા, ઉમેશભાઈ સોમાભાઈ રાઠવા, રલિયા સુલેમાનભાઈ યાકુબભાઈ છોટાઉદેપુર કોંગ્રેસ પ્રમુખ, રાઠવા શશિકાંતભાઈએ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, દાલ સોએબભાઈ છોટાઉદેપુર ને જીપી એક્ટની કલમ 68 મુજબ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. આ વિશે છોટાઉદેપુરના દિગ્ગજ નેતા માજી ધારાસભ્ય સુખરામ રાઠવાએ શું જણાવ્યું, આવો સાંભળીએ તેઓ દ્વારા. अरे विद्यार्थियों ने न्याय दो, छात्रों ने न्याय दो, विद्यार्थियों ने न्याय दो, मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी, अमित शाह तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी, अरे विद्यार्थियों ने न्याय दो, अरे छात्रों ने न्याय दो, विद्यार्थियों ने न्याय दो, छात्रों ने हाय रे बाजा, हाय रे बाजा, हाय रे बाजा, हाय रे मोदी, हाय रे मोदी, हाय रे अमित शाह, हाय रे अमित शाह, हाय रे मोदी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, धर्मेंद्र प्रधान राजीनामा दो, धर्मेंद्र प्रधान राजीनामा दो। अरे जब भाजपा डरती है पुलिस को आगे करती है, अरे जब मोदी डरता है पुलिस को आगे करती है, अरे जब मोदी डरता है पुलिस को आगे करती है। बंद करो पेपर लीक, बंद करो छात्राओं पर अत्याचार, बंद करो छात्राओं पर अत्याचार। हाय 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 क्या रस्तो बंद करो तेरी बाजू नरेंद्र मोदी हाय हाय, नरेंद्र मोदी हाय हाय, नरेंद्र मोदी हाय हाय, नरेंद्र मोदी हाय हाय, शंकर भाई अखोवा નથી આ सो जाओ, नीचे सो जाओ, नीचे सो जाओ, सोएब भाई सो जाओ, नीचे सो जाओ. जब भाजपा करती है पुलिस को आगे करती है।
સુખરામભાઈ, પોલીસ દ્વારા તમારી ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો? પોલીસ દ્વારા તમારી ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો? પોલીસની ફરજ બજાવે છે, અમે અમારી ફરજ બજાવીએ છીએ. સમગ્ર ભારત દેશમાં અત્યારે જે ચાલી રહ્યું છે દિલ્હીમાં, એના પડઘા માત્ર દિલ્હી નહીં પણ આખા દેશના અલગ અલગ રાજ્યોમાં પડી રહ્યા છે. એના ભાગરૂપે છોટા ઉદેપુર આદિવાસી વિસ્તારમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ ને ન્યાય મળતો નથી. અધૂરામાં પૂરું વિદ્યાર્થીઓ પોતાની માંગણી લઈને દિલ્હી જ્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે ત્યારે તેમને બેરહમીપૂર્વક માર માર્યો છે. અને એના વિરોધમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં અમારી તાલુકા કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂરા સમર્થનમાં આજે ઉતરી છે. ખેડૂતોનો ખેતી પાક બચાવવો અઘરો હતો, મેઘરાજાની મેર થઈ એટલે ખેડૂતો પણ જોડાવાના હતા, પણ વરસાદના કારણે અહીં સુધી આવી શક્યા નથી. મોટી સંખ્યામાં બધા ભેગા થઈને દરેક તાલુકા દીઠ અલગ અલગ જગ્યાએ અમે આ સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો છે. અને જ્યાં જ્યાં પેપર લીક થયા છે એવા સ્થળે शकील भाई, मैं लेता हूँ, तुम लोग उधर तुम बाइक लो, मैं लेता हूँ. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ભડકાવવામાં આવી રહ્યા છે, શું કહેશો? કોંગ્રેસ દ્વારા નહીં, એમની જે પાંખ છે એ પાંખ એમના રાજકીય રોટલા શેકવા માટે હવે ભાજપના દિવસો પૂરા થયા છે. આમ જનતા સમજી ગઈ છે. ત્યારે આમ જનતાને અવળા માર્ગે લઈ જવા માટે આ ભાજપ એન કેન હથકંડો કરી અને ખોટી માહિતી પ્રજામાં લીક કરે છે. વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે અને દોષીઓને છોડવામાં નહીં આવે, શું કહેશો? એ તો એમની ટેવ છે બોલવાની, એ કાયમ માટે એવી કોમેન્ટ કરતા હોય છે અને એને બહુ ધ્યાન પર લેવાની હોય ના. ઓકે, થેન્ક યુ.